જય સોમનાથ. હું રોહિત વડુકર આમ આદમી પાર્ટીમાં ઘણા સમયથી કાર્યરત હતો. આજરોજ કોંગ્રેસની વિચારધારાને લઈ મારો પરિવાર ઘણા સમયથી સંકળાયેલો હતો, જેની વિચારધારાને લઈને આજરોજ આમ આદમી પાર્ટીની અંદર ઘણા બધા નાના નાના કાર્યકરોની અવગણના કરવામાં આવતી હોય અને ઘણા વાદ વિવાદો ચાલતા હોય અને ખોટી રીતના હેરાન કરવાનું પણ કામ આમ આદમી પાર્ટી કરતી હોય, જેના લીધે આમ આદમી પાર્ટીને છોડીને આજરોજ હું કોંગ્રેસ પાર્ટી જોઈન કરી રહ્યો છું અને અમારા ધારાસભ્ય નેવું સોમનાથ મત વિસ્તારના વિમલભાઈ ચુડાસમાની નીચે કાર્યકરની નીચે કામ કરવા માટે જે મળી રહ્યું છે કામ કરવાનું, તે વાતને લઈને ગર્વ અનુભવું છું. જય હિન્દ, જય ભારત. મારું નામ વિમલ ચુડાસમા છે. નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું. ત્યારે આજે મારા ધારાસભ્યના કાર્યાલય મુકામે આમ આદમી પાર્ટીના વેરાવળ શહેરના ઓબીસીના પ્રમુખ રોહિતભાઈ પ્રવીણભાઈ વડુકર જે આમ આદમી છોડી અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાના છે, તેમને અમે આવકારીએ છીએ. સાથે સાથે અનિલભાઈ વલ્લભભાઈ પણ જોડાણા છે, પ્રવીણભાઈ વાલજીભાઈ વડુકર પણ જોડાણા છે, ધનજીભાઈ રોજીભાઈ સોલંકી પણ જોડાવાના છે અને ભરતભાઈ રાઠોડ જે આગેવાન છે અને આ બધા તમામ છે એ ભાલપરા સોસાયટીમાં રહી છે. ત્યાંના તમામ લોકો આમ આદમી પાર્ટી છોડી અને કોંગ્રેસમાં જોડાણા છે. ત્યારે કોંગ્રેસ પરિવાર અમે એમને આવકારીએ છીએ અને કોંગ્રેસમાં મજબૂત બનાવે અને કામી માટે કોંગ્રેસમાં આગેવાન તરીકે કામ કરીએ એવી શુભકામના આપું છું.